નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા પોષણ અભિયાન તેમજ સમૃદ્ધ જન આરોગ્ય વિષય સાથે જોડાયેલ ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન સરદાર બાગ ડીસા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા સંકલિત બાળ વિકાસ સેવા વિભાગના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશમાંથી કુપોષણના નિવારણ સાથે બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે સશક્ત તથા સ્વસ્થ જીવનની દિશામાં પોષણ અભિયાન તથા જન આરોગ્ય સંબંધિત યોજનાઓ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાય તે માટે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુરના અધિકારી જે.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે કુપોષણ દૂર કરવું અને સમાજમાં આરોગ્ય જાગૃતિ લાવવી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. આવા કાર્યક્રમો દ્વારા અમે મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ સાથે લોકો સુધી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. સીડીપીઓ શ્રીમતી ચેતનાબેન ગઢવીએ જણાવ્યું હતું કે પોષણ અને જન આરોગ્ય માટે તાલીમ તથા જનસંપર્ક દ્વારા સતત જાગૃતિ ફેલાવવામાં આવે છે. સહિયારા પ્રયાસોથી કોઈ પણ લાભાર્થી વંચિત ન રહે તે દિશામાં વધુ સઘન કામ કરવાની જરૂર છે. આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો, ડીસાના નાગરિકો, વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો તથા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.